જોગાસર તળાવનું 4 કરોડથી વધુ ખર્ચના કિંમતે જે રીડેવલપમેન્ટ થયું એનું લોકાર્પણ થયું અને 6 કરોડ અને 35 લાખથી વધુ ખર્ચના સ્વચ્છતા મિશનના અનુસંધાનના નવા કામોના ખાતમુહૂર્ત થયા છે. માનનીય દર્શનાબેન વાઘેલા શહેરી વિકાસ મંત્રીના હસ્તે લોકાર્પણ થયા. આખું ધાંગધ્રા નગરપાલિકા અને આખું ગામ આજે ઉમટ્યું હતું અને બહુ સારા વાતાવરણમાં માનનીય આઈ કે જાડેજા સાહેબ, ચંદુભાઈ સિહોરા સાહેબ, અમારા પ્રમુખ કુલદીપસિંહ અને સૌએ આ કાર્યક્રમને સારી રીતે સંપન્ન કર્યો છે. આગામી દિવસોમાં ગ્રામ્યના મોટા ભાગના વિસ્તારો માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત હતી. મોટા ભાગના રિસર્ફેસિંગના કામો પૂરા થયા છે અને જેટલા પણ બાકી હતા જે આગામી 5 વર્ષમાં નહોતા થયેલા એની પણ છેલ્લી અત્યારે 15 કરોડની મંજૂરીની અંતિમ તબક્કામાં છે. એટલે આ મંજૂરી આવતા બધા રિસર્ફેસના કામો પૂરા થશે અને વિકાસની સતત ચાલતી પ્રક્રિયા હોય છે. એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બહુ પૈસા આપે છે અને બહુ વિકાસ સ્પીડથી થઈ રહ્યો છે.